તો મિત્રો આ રીતના ને ભાઈ કંઈક ગામડા સ્ટાઇલનો રિસોર્ટ છે ભાઈ. અહીંયા છે ને ભાઈ તમે 4 દિવસનું ભાડાની વાત કરીએ ને તો ભાઈ અહીંયા 70 થી 80 હજાર રૂપિયા ને ભાઈ 4 દિવસનું ભાડું છે. એમાં ફેને જમવાનું બધું અલગ. તો મિત્રો ફાઇનલ નાસ્તો કરવા આવી ગયા છે. પહેલાં આવ્યા ને નાસ્તાનું બધું બંધ થઈ ગયું હતું. પાછા અમે પાર્ટી વાળાને કીધું ભાઈ અહીંયા તો બંધ થઈ ગયું છે. પાછા એને બોલા આવી ગયા છે. પાછા કીધું ભાઈ હાલો બેસી જાવ એમ. પણ હવે એને અમે ભાઈ વાટે હતા બોલાવાને. તો આજે છે ને ભાઈ નાસ્તામાં છે થેપલા, દહીં અને બટેટા પૌવા. ચા તો આપણા ભાગમાં હતી નહીં આજ. તો હવે છે ને ભાઈ ગુરુકુંડમાં છે ને એની હિસાબે તમે ટ્રાફિક જામ થયો તમે જોઈ શકો છો. ત્યાંમાં છે ને ભાઈ આપણે છે ભાઈ માનસરોવર મેટ્રો સ્ટેશન. અને આ તમે જોઈ શકો ને હે ને માનસરોવર મેટ્રો સ્ટેશન છે. અને અહીંયા નાસ્તો મિત્રો આપણે ભાઈ નાસ્તો લીધો તો આ રીતનો કંઈક બર્ગર અને ચાઇનીઝ. પણ છે ને 350 રૂપિયા લીધા જ નાસ્તાના. પણ છે ને એટલું બેકાર નાસ્તો હતો કે ભાઈ વાત જ જવા જો. બધું છે ને આપણે ખાધા વગરનું પડ્યું મૂકીને વી આવ્યા. હાવ બેકાર નાસ્તો તો વાત જવા જો. જય મોગલ, જય દ્વારકાધીશ. આપણે ભાઈ વ્લોગની શરૂઆત કરી છે ભાઈ અત્યારે જયપુર. અને ભાઈ અત્યારે આપણે જયપુર રિસોર્ટમાં આવી ગયા છે. રાતે લગભગ 11 વાગે આપણે રિસોર્ટમાં પહોંચી ગયા હતા. એટલે કંઈ વ્લોગ નહોતો બનાવ્યો. તો ભાઈ અત્યારે હવામાં આપણે વ્લોગની શરૂઆત કરીશું. અત્યારમાં ભાઈ સમયની વાત કરીએ તો ભાઈ સમય થઈ જશે 10:30 જેવો સમય થઈ ગયો છે. અને તો ભાઈ ગાડી આપણી એને ભાઈ અહીંયા પાર્કિંગ કરી દીધી છે હાજે. અને અત્યારમાં આપણે ભાઈ નાહી કાઢીને કમ્પ્લીટ થઈ આવ્યા છે. તો ભાઈ કપડાં અહીંયા સુકાય છે જેવા તેવા ધોઈ નાખ્યા મસ્ત મજાના. આ બાજુમાં છે ને રિસોર્ટ છે. કેમ કે 2 દિવસ છે ને હવે અહીંયા રોકાવાનું છે. અહીંથી પછી ગાડી લઈને એને ફરવા જવાનું, હાજે પાછું રિટર્ન આવવાનું. અને આ રીતનું કંઈક મસ્ત મજાનું ભાઈ વાતાવરણ છે અહીંયા ભાઈ. ખુલ્લામાં છે ને ભાઈ રિસોર્ટ છે. અંદર લગભગ હાઈવેથી લગભગ 3-4 કિલોમીટર હશે અંદર. તો આ રીતનો કંઈક ને હજી તો ભાઈ રિસોર્ટનું કામ ચાલુ છે. પણ છે મસ્ત મજાનો છે. તો અત્યારે મને ભાઈ ફ્રેશ થઈ ગયા છે. ને હવે છે ને ભાઈ જવું છે નાસ્તો બાસ્તો કરી આવીએ. કેમ કે ગાડીની છે ને ભાઈ દિશા તમે જુઓ. હજી ગાડી ભાઈ સાફ કરવી જશે. કેમ કે ભાઈ કાલે વરસાદ હતો ને એટલે બધી પછી ધૂળ જમા ગાડી થઈ ગઈ છે. એટલે કંઈક પાણી બાણી હોય ને તો એને સાફ કરી નાખીએ અહીંયા. અંદરથી તો આપણે ક્લિયર કરી નાખીએ છીએ પણ બહારથી એને ભાઈ બહુ બગડેલી છે. તો હવે ને કંઈક સર વાલી ધોવડાવી નાખશું ગાડી. તો એને ભાઈ હવે સમય થઈ જશે 10 વાગી જશે. તો નાસ્તો બાસ્તો કર્યો કેમ કે લાગી છે ભાઈ ભૂખ. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો મિત્રો અત્યારમાં આપણે આવી ગયા છીએ ભાઈ રિસોર્ટની અંદર નાસ્તા કરવા માટે. ને સવારના છે ને ભાઈ 10:30 જેવા થઈ ગયા છે. આ ને ભાઈ નાસ્તા માટેને કંઈક ખોલી છે વ્યવસ્થા છે જો ભાઈ આ રીતની. અને હાવ દેશી ટાઈપમાં છે ને અહીંયા બનાવેલી છે. રિસોર્ટ બનાવેલો છે. અને બહારથી પણ તમને બતાવી દઉં જો. બહારથી એને કંઈક આ રીતનો રિસોર્ટ તમે નિહાળી શકો છો. અને બધી છે ને વસ્તુ ભાઈ દેશી સ્ટાઇલમાં આપણે કેમ ગામડાની બધી વસ્તુ હોય એ રીતનો છે. તમે ઉપર નિહાળી શકો છો. તો ચાલો હવે નાસ્તો કરી લઈએ અહીંયા. તો મિત્રો ફાઇનલ નાસ્તો કરવા આવી ગયા છે. પહેલાં આવ્યા ને નાસ્તાનું બધું બંધ થઈ ગયું હતું. પાછા અમે પાર્ટી વાળાને કીધું ભાઈ અહીંયા તો બંધ થઈ ગયું છે. પાછા એને બોલા આવી ગયા છે. પાછા કીધું ભાઈ હાલો બેસી જાવ એમ. પણ હવે એને અમે ભાઈ વાટે હતા બોલાવવાને. પણ અહીંયા બોલાવવાનું વાટે નહીં જોવાનું ક્યારેક. બેસી જવાનું હારવાર બધાને. પાર્ટી વાળા એક કીધું કે તમારે હારવાર વહી આવવાનું એ છે, બોલાવવાનું માટે નહીં. તો ભાઈ નાસ્તામાં છે ને ભાઈ થેપલા છે, દહીં છે અને બટેટા પૌવા છે. પણ ચા છે ને ભાઈ પૂરી થઈ ગયેલી છે એટલે ચા આપણા ભાગમાં છે નહીં હવે. હાલો દહીંને ઉપર. તો મિત્રો નાસ્તો કરીને છે ને ભાઈ બહાર આપણે આવી ગયા છીએ. અને ભાઈ જો આ રીતના કાંઈક રિસોર્ટ છે ભાઈ. છે બહુ ઠીક ખાસ છે નહીં, ગામડા સ્ટાઇલનો છે. અને બાકી તો અહીંયા આનું ભાડું મેં પૂછ્યું તો એને એમ કીધું કે 60 થી 70 હજાર રૂપિયા ભાડું છે. બાકી એમાં ફૂડ છે ને અલગ છે. એમાં એને રૂમો અને સ્વિમિંગ પુલ એટલું જ તે. તો મિત્રો અત્યારમાં એને ભાઈ આપણે બધાને લઈને જઈએ છીએ જયપુર. અને એને બધાને ફરવા જવાનું છે જયપુર સિટીની અંદર. અને ભાઈ આજે છે ને ભાઈ ગુરુ પૂર્ણિમા છે ને ભાઈ અહીંયા કંઈક મંદિર છે ગુરુ મહારાજનું. તો જોરદાર અહીંયા ટ્રાફિક જામ થઈ ગયો છે. લગભગ 65 કિલોમીટરનો ટ્રાફિક છે અહીંયા. અત્યારમાં ભાઈ આપણે પહોંચી ગયા છે ભાઈ જયપુર સિટીની અંદર. આ કાંઈક એરિયો છે ને ભાઈ માનસરોવર મેટ્રો સ્ટેશન કહેવાય છે.
અને સામે તમે જોવો ને તો અહીંયા માનસરોવર મેટ્રો સ્ટેશન. તો આપણે અહીંયા સુધી આપણે એને પાર્ટીએ કીધું હતું કે ભાઈ અહીંયા સુધી વહી આવજો એમ. તો અહીંયા સુધી આપણે આવ્યા છીએ. એ છે ને ભાઈ ગાડી તો આપણે કરી દીધી છે સાઈડમાં પાર્કિંગ. અને અહીંથી બધા પાર્ટીવાળા તો એ જ. હવે આપણે છે ને ભાઈ અહીંયા બેઠા છીએ કેમ કે એ હવે આવવાના છે 4 થી 5 6 વાગે આવશે. ત્યાં સુધી આપણે એને અહીંયા બેસવાનું છે. તો ફરી આરામ ભાઈ. અને અત્યારે ને ભાઈ કંઈક જયપુરનું વાતાવરણ જોવો ને તો ભાઈ અત્યારે તડકો છે ભાઈ 36 ડિગ્રી જેટલું તાપમાન અહીંયા બતાવે અત્યારે. અને ભાઈ તડકો છે કંઈક વરસાદ આવી જાય ને જેવો તેવો તો ઠંડુ વાતાવરણ થઈ જાય મસ્ત મજાનું. બાકી આ છે ને ભાઈ માનસરોવર મેટ્રો સ્ટેશન આ રીતનો કંઈક એનો નજારો તમે નિહાળી શકો છો. ગાડી અહીંયા કરી દીધી છે પાર્કિંગ. અને હવે અહીંયા ના તો પાડતા હતા કે ભાઈ અહીંયા તમારે કંઈક ચાર્જ દેવો પડશે એમ, પણ હવે આવે ત્યારે જોઈ જાય અત્યારે તો અહીંયા પાર્કિંગ કરી છે ગાડી. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હવે કરીએ આરામ 5-6 વાગ્યા સુધી. વાગી જાય છે 4 વાગી જાય છે. અને અત્યારમાં છે ને ભાઈ આપણે છે ભાઈ માનસરોવર મેટ્રો સ્ટેશન. અને આ તમે જોઈ શકો ને હે ને માનસરોવર મેટ્રો સ્ટેશન છે. અને અહીંયા ને આપણે હવે લાગી છે ભૂખ. તો છે ને ભાઈ નાસ્તો કરવા માટે આવ્યા છીએ કેમ કે આજુબાજુમાં એટલામાં ને ભાઈ ક્યાંય નાસ્તાનો સેન્ટર નથી. તો હવે આગળ જઈ ધીમે ધીમે કંઈક હોય ને તો નાસ્તો કરી લઈએ. અને અત્યારમાં ને ભાઈ લાગી છે ભૂખ. તો આ છે ને ભાઈ માનસરોવર મેટ્રો સ્ટેશન જયપુર છે. બાકી આ રીતનું ભાઈ મસ્ત મજાનું લોકેશન છે ભાઈ. 4 વાગ્યાનું 4-4:30 જેવો સમય થયો છે મસ્ત મજાનો. ને જો ભાઈ આપણે જઈએ છીએ નાસ્તો કરવા કેમ કે ભાઈ લાગી છે ભાઈ ભૂખ. અત્યાર સુધી ને ભાઈ ગાડીમાં બેઠા હતા. તો ચાલો ભાઈ આગળ જઈને જોઈએ કે ભાઈ શું છે શું નહીં એમ કરતો કાંઈ નાસ્તો કરી લેવામાં લાગી છે ભાઈ ભૂખ. સવારમાં ને ભાઈ 10 વાગે આપણે ભાઈ નાસ્તો કરીને આવ્યા હતા. અત્યારમાં ને ભાઈ 4 વાગી જશે. તો ચાલો વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. હવે જઈએ આપણે નાસ્તો કરવા માટે. તો મિત્રો આ છે ને ભાઈ માનસરોવર મેટ્રો સ્ટેશન છે ને એક્ઝેક્ટ બાજુમાં છે ને ભાઈ આ રીતનું કંઈક ને ભાઈ નાસ્તા સેન્ટર છે. હવે નામ તમને બતાવી દઉં. નાસ્તા રસોઈ નામ છે અનુગૌરવ નાસ્તા પોઈન્ટ છે. તો ના છે ને ભાઈ આપણે આવ્યા છે નાસ્તો કરવા માટે. અને આ જે તમે સામે દેખાય છે ને એ છે ને ભાઈ માનસરોવર મેટ્રો સ્ટેશન છે. તો અહીંયા ને ભાઈ નાસ્તાનો આપણે ઓર્ડર આપ્યો છે. તો નાસ્તો કરી લઈએ કેમ કે ભાઈ લાગી છે ભાઈ ભૂખ. સવારમાં 10-10:30ની વાત છે કે અત્યારમાં ભૂખા છે. તો એને ભાઈ નાસ્તો બાસ્તો કરી લઈ. અને ભાઈ અત્યારમાં ભાઈ મંગાવ્યું છે આપણે નૂડલ્સ મંગાવી છે. તો ભાઈ એના ભાઈ બને એટલે ભાઈ નાસ્તો કરી લઈ. અને બાકી આ રીતના ને ભાઈ બધી વેરાયટી છે ને અહીંયા ઉપલબ્ધ છે. તો તમે ક્યારેક આવો તો એને વિઝિટ કરજો. તો ચાલો એને ભાઈ નાસ્તો બાસ્તો કરી અંદરથી તમને બતાવું કેવું છે એમ. જો આ રીતનું છે ભાઈ મસ્ત મજાની હોટલ છે. નાની અમથી બ્રેકફાસ્ટ માટે મળે છે અહીંયા. તો ચાલો નાસ્તો કરી લઈએ હવે અને પછી આગળ જઈને મળીએ. તો મિત્રો ભાઈ નાસ્તો કરવા તો આવ્યા હતા અહીંયા. પણ એને ભાઈ જેટલું પેમેન્ટ લીધું ને એની કરતાં એને ભાઈ હાવ બેકાર અહીંયા નાસ્તો હતો. તો એકમાં એને ભાઈ બર્ગરમાં કાંઈ લેવાનું નહોતું, નૂડલ્સમાં કાંઈ લેવાનું નહોતું, એવી વેરાયટી નહોતી કે ભાઈ આપણે પેમેન્ટ દીધું એની કરતાં છે ને ભાઈ સારું આપણને નાસ્તો મળ્યો એમ. તો ભાઈ જમવાનું છે ને ભાઈ સાવ બેકાર હતું. મને ભાઈ સમય થઈ જશે 9:30 જેવો સમય થઈ જશે. અને આપણે આવી જતા 8:30 વાગ્યા. અત્યાર સુધી બેઠા હતા ગાડીમાં. ને હવે હે ને ભાઈ આ રીતનો કંઈક મસ્ત મજાનો હે ને રિસોર્ટ અત્યારમાં નાઇટનો વ્યૂ કંઈક આવો આવે છે. ને હવે હે ને ભાઈ જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે જવું છે જમવા માટે. થોડીક વાર ખમી જઈએ પછી નિરાતે જઈએ. બાકી તો આ રીતનો કંઈક મસ્ત મજાનો નાઇટનો વ્યૂ તમે નિહાળી શકો છો. આ છે રિસોર્ટ. અહીંયા બધું નામ લખેલું છે હવે.